પણ ઘરમાં એક તત્વ બાપ છે ને સાહેબ, ઈ ક્યારેય પરિવારને હામું ભાંગી ન શકે. શું કામ? એને ખબર છે કે જો હું ભાંગું ને તો મારો આખો પરિવાર ભાંગી જાય. ઈ તો રોઈ પણ ન શકે સાહેબ, પોતાનું હૈયું હળવું ન કરી શકે. એ તત્વ બાપ છે. અને દીકરાઓ માટે કે દીકરીઓ માટે, દીકરાઓની કે દીકરીની જરૂરિયાત પૂરી કરવા માટે તનતોડ મહેનત કરે સાહેબ. મેં તો જોયું છે સાહેબ, બાપ પોતાના સંતાનો માટે, પોતાના પરિવાર માટે એવડી મહેનત કરે કે સાહેબ સવારે છોકરા હુતા હોય ને તા ઘરની બહાર કામે નીકળી જાય અને સાંજે છોકરા હુઈ જાય ને પછી ઘરે આવે. એવડી મહેનત સાહેબ આખા પરિવારને રાજી રાખવા માટે થઈને બાપ કરે છે.